24 યર્સની છું અને મારું ભણવાનું જસ્ટ હમણાં પત્યું છે. તો મારા જેટલા પણ ક્લાસમેટ્સ છે જે લોકોને આગળ ભણવું છે એ લોકો પાસે અહીંયા કંઈ જ ઓપ્શન નથી. એ બધાને એવું છે કે અમારે રહેવું જ નથી ગુજરાતમાં, અમારે ઇન્ડિયામાં પણ નથી રહેવું, અમારે બહાર જ જતું રહેવું છે. તો એનું બહુ મોટું રીઝન આ હોઈ શકે કે અહીંયા દારૂબંધી છે, એટલે અહીંયા એ લોકો પાસે કશું છે નહીં કરવા માટે. તો એની માટે તમે કંઈ કરી શકો? ઓપ્શન્સ માઇગ્રેશન બાપુ દરેક બરોડામાં આપ આવ્યા 10 બીજા બિલ્ડિંગમાં માઇગ્રેટ ટુ અમેરિકા, કેનેડા, યુકે, પેરિસ, ટોક્યો બધે જ. એમાં અમારા પટેલો અમારા તો ગામડાઓ ખાલી થઈ ગયા બાપુ. હું ઓળખો છું, અમારા વોર્ડમાં જઈએ તો 30 ઘર ખાલી છે. 10 વર્ષના છોકરા કેવું તો અમેરિકા જવાનો છું. ગુજરાતીઓ 129 દેશોમાં વસેલા છે અને એ દેશનું ઇકોનોમીને મજબૂત કરે છે. બાપુ 60 વર્ષથી થાકી ગયા છે. હું 35 વર્ષથી હું માનતો હતો આ મોટી સારી છે. અને બાપુ આપણી પાસે એટલે એટલી અમારી પાસે હું 50 તો થઈ 14 મહિના છે બાપુ અમારી પાસે. આનો રસ્તો તો બાપુ કરવો પડશે, આપણો સાથ બી જોઈશે. અને યંગસ્ટરો તો તમને ઇન્ટરવ્યુ કાપું બાપુ તો તમે થકી જશો યંગસ્ટરોના જવાની સામે. ડ્રગ્સ સાહેબ ડ્રગ્સમાં તો ગુજરાત નંબર 1 થઈ ગયું બાપુ. એટલે આમાં આપણે જે એજ્યુકેશન ફ્રીની જે વાત કરી, સ્પેશિયલી પોસ્ટ ગ્રેજ્યુએશન શબ્દ પ્રયોગ કર્યો. BA, BCom, BSc તો થઈ જાય, પણ ફાર્મસી, મેડિકલ ટેકનોલોજી એ મોંઘું પડે. અને એમાં ઇન્ટેલિજન્ટ છોકરાઓ તો જ મતલબ છે એ ફ્રી આવે, એ બહાર ન જાય. અનએમ્પ્લોય છે, આપણે એને ભણવામાં તકલીફ પડે તો નોકરી બી આપણને તૈયારી અનએમ્પ્લોયમેન્ટ. અને એમને જે કીધું તો આપણો ખેડા જિલ્લાનો પટેલ અને વડોદરાની આ પેરીફરીમાં આઉટ ઓફ ઇન્ડિયા જે પેસો કરન્સી, આ રૂપી કરન્સી એનાથી કનેક્ટ પેસો કે આ રૂપી એ લઈ જનાર આ વિસ્તારના સવિશેષ પાટીદાર સમાજના આગેવાનો બાય સી, મોરેશિયસ હોય, બીજે ત્રીજે એટલે એટલા બધા કન્ટ્રીમાં બાય સી જે આફ્રિકામાં એમાં અત્યારે ઈદી અમીન પછી પ્રોબ્લેમ થયું કે લંડનમાં ગઈ હતી, પણ લંડનમાં અમેરિકામાં આખી કોમ્યુનિટી છવાઈ ગઈ. એટલે એ તો સાહસનો સવાલ. એ રીતે કામ ખાલી ના હોય તો કંઈ ઈચ્છા હોય જવાની એટલા પૂરતા. પણ અહીં સારી ગવર્મેન્ટ સારું શાસન આપે તો નાના મોટા પ્રોબ્લેમ ઓટોમેટિક સોલ્વ થાય, બહુ વાંધો ના આવે.